जैसे थे सब एक साथ राष्ट्रगीत शुरू करेंगे। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। जय जवान जय जवान। जय जवान जय किसान। भारत माता की जय। भारत माता की जय। ભારતમાં બે રાષ્ટ્રીય તહેવારો છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એ કોઈ વ્યક્તિના નથી, સમગ્ર દેશ ભારતની 140 કરોડની વસ્તીના બધાનો એક તહેવાર છે. અને આ બે દિવસો છે એ શેના માટે છે? તો કે આપણી માતૃભૂમિ છે ભારત માતા, એને વંદન કરવા માટે અને નમસ્કાર કરવા માટેના આ બે દિવસો છે. સાથે સાથે આપણા દેશના જે મહાન ક્રાંતિવીરો થયા, आपने खबर है कि चंद्रशेखर आजाद है, सुभाष चंद्र बोस है, वीर सावरकर है, लोकमान्य तिलक है, गांधीजी है, सरदार वल्लभभाई पटेल है, आंबेडकर है, आवा अनेक वीरो है. એને બલિદાન આપ્યા પછી આપણી આ જે ભૂમિ છે એને નમસ્કાર કરવા માટે આપણી સ્વતંત્રતા મળી અને આઝાદી ऐसे भी है हमने वैसे भी कि घर कब आओगे। આપણે આ ઉત્સવ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ઉજવી રહીએ છીએ, ત્યારે સર્વે અત્રે બધા ઉપસ્થિત છો, ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે હાજરી છે. આવી જ રીતે દર વર્ષે આપણા કોઈ પણ ઉત્સવ હોય, ગામના ઉત્સવ હોય, ગામનો પ્રસંગ હોય તો તેમાં સર્વેની હાજરી, ગામના આગેવાનો, સરપંચને ખૂબ ખૂબ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારે સર્વે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ને બીજું કે આપણે જાહેર જીવનમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ બાળકોએ ધ્યાન આપવું જોઈએ. આગળ જતા તમે કદાચ શિક્ષણ ક્ષેત્રે આગળ ન વધી શકો, બધા તો કોઈ ઓફિસરો બનવાના નથી, પણ તમે કોઈ બીજા ક્ષેત્રમાં જાઓ, ગમે તે ક્ષેત્રમાં જાઓ, તેમાં તમારે ધ્યાનથી એ કાર્ય કરો તો તેમાં પણ તમે એક આગળ ખૂબ ઓફિસર તરીકે જેટલી આવક મેળવો છો તેવી જ રીતે તેમાં પણ મેળવી શકો. એટલે સર્વેને બાળકોને ખાસ વિનંતી કે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો. તમને તમારા મા બાપ મોબાઈલની ના નથી પાડી શકવાના, પણ તેનાથી તમારે જે ઉપયોગી હોય, તમારે શિક્ષણ ક્ષેત્રે અથવા તમને એમાંથી કોઈ જ્ઞાન મળતું હોય તેનું જ્ઞાન લેવું ખાસ જરૂરી છે. એ તમને આગળ જતા ઉપયોગી થશે. બીજા વિડિયા જોવો કે બીજું કોઈ પણ જોવો એના કરતાં તમને જે ઉપયોગી હોય તે બધું એમાંથી જોવો તો બહુ ખૂબ સારું બધાને. બીજું